हेलो मित्रों, विजन डिजिटल एज्युकेशन अंदर आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, ધોરણ 12 विषय एसपीसीसी एसपी विभागની અંદર આજે છેલ્લું ચેપ્ટર કયું છે તો કે કંપનીનું વિસર્જન। બરાબર, કંપનીનું વિસર્જન અંગેનો જે ચેપ્ટર છે એના આપણે એમસીક્યુ સમજવાના છે। ચાલો એક પછી એક એમસીક્યુ સમજશું। મિત્રો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થઈ જાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? તો ખાનગી કંપની કીધું હોય, કેવી કંપની? ખાનગી કંપની, તો એમાં જવાબ આવશે 2। કેટલા હોય? ઓછામાં ઓછી 2। ઓછામાં ઓછી 2 થઈ જાય એટલે ખાનગી કંપનીને ફડચામાં લઈ જઈ શકાય। પણ જો જાહેર કંપની કીધું હોત તો મિત્રો, કેવી કંપની? જાહેર કંપની। જો જાહેર કંપની કીધી હોત તો ઓછામાં ઓછી 7। બરાબર, તો ઓછામાં ઓછી કેટલી આવી જાત? 7 આવી જાત। એટલે ખાસ યાદ રાખજો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 સભ્ય સંખ્યા થઈ જાય એટલે કંપનીનું વિસર્જન કરી શકાય। ઓકે, નેક્સ્ટ એમસીક્યુ। ઓફિશિયલ લિક્વિડેટરને પોતાનો મત કોને જણાવે છે? જો કંપનીનું વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન હોય એની અંદર લિક્વિડેટર જે છે તે તમામ પ્રકારના અહેવાલ તૈયાર કરે। કોણ તૈયાર કરે? ખાસ યાદ રાખજો, આના આધારે અહેવાલ આખો તૈયાર કરે। કોણ? લિક્વિડેટર। આ લિક્વિડેટરે આખો અહેવાલ તૈયાર કરી અને ઓફિશિયલ લિક્વિડેટરને આપે છે। કોને? તો કે ઓફિશિયલ લિક્વિડેટરને આપે। આ ઓફિશિયલ લિક્વિડેટર જે છે તે કોને આપે? તો ટ્રિબ્યુનલને આપે। કોને આપે છે? તો કે ટ્રિબ્યુનલને। બરાબર, ટ્રિબ્યુનલને ઓફિશિયલ લિક્વિડેટર આપે અને એ ટ્રિબ્યુનલ પછી જો હુકમ કરે, એ હુકમની તારીખથી કંપનીનો અંત આવે। એટલે ખાસ યાદ રાખજો, લિક્વિડેટર કોને આપે આવું પૂછવામાં આવે તો ઓફિશિયલ લિક્વિડેટરને। અને ઓફિશિયલ લિક્વિડેટર કોને આપે છે અહેવાલ? તો કે ટ્રિબ્યુનલને। અને ટ્રિબ્યુનલ એ પછી હુકમ કરે, એ તારીખથી કંપનીનો અંત આવે। ક્લિયર? અહીંયા શું પૂછ્યું છે તો કે ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? તો ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે। બી જવાબ આવે મિત્રો। શું આવે? બી, ટ્રિબ્યુનલને। જો અહીંયા ઓફિશિયલ લિક્વિડેટરને બદલે ખાલી લિક્વિડેટર કોને જણાવે છે અહેવાલોની? તો હવે ઓફિશિયલ લિક્વિડેટરને। એટલે આ યાદ રાખજો। ચલો આગળ સમજશું। લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂકની બરાબર તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો કે લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને, જ્યારે આવું પૂછે આવકવેરા અધિકારીને કેટલા દિવસમાં કરવી જોઈએ, તારીખથી કેટલા દિવસમાં? એટલે જવાબ આવશે 30 દિવસમાં। બી જવાબ આવે। કેટલા દિવસમાં? 30 દિવસમાં એને જાણ કરવી જરૂરી છે। યાદ રાખી લેજો, 30 દિવસમાં। ચાલો, કંપનીનો રોજબરોજનો વહીવટ કોના અનુસાર થાય છે? કંપનીનો રોજબરોજનો વહીવટ કોના અનુસાર થાય? સંચાલકીય કાયદા અનુસાર, વહીવટી કાયદા અનુસાર, રાજકીય કાયદા અનુસાર કે ટ્રસ્ટના કાયદા અનુસાર? મિત્રો, કંપનીનો રોજબરોજનો વહીવટ છે ને એ સંચાલકીય કાયદા અનુસાર થાય, એટલે કે એ જવાબ આવે। કેના અનુસાર? સંચાલકીય કાયદા અનુસાર। ક્લિયર? હા, તમને અગાઉ એ પણ સમજાવી દીધું છે કે કંપનીની અંદર સંચાલન કોના દ્વારા થાય? તો કે સંચાલક મંડળ દ્વારા। એ સંચાલક મંડળ કેની રચના કરે? તો કે KMP। અને KMPની અંદર કેટલા સભ્યો હોય? તો કે 5 સભ્યો હોય। એ જે 5 સભ્યો એ સંચાલકીય મંડળના કાયદા અનુસાર જ કામગીરી કરે છે। આની સત્તા નીચે જ કામ કરે છે KMP। બરાબર, ચલો, એ KMPની અંદર બીજું સ્થાન કોનું રહેલું છે? બીજું સ્થાન મોસ્ટ આઈએમપી, બીજું સ્થાન રહેલું છે સેક્રેટરીનું। બરાબર, સેક્રેટરીનું બીજું સ્થાન રહેલું છે। ઓકે, ચલો, જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં ખાલી જગ્યા ડેશ ડેશ ડેશ। મિત્રો, જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેનું અન્ય કંપની સાથે જોડાણ કરવું પડે, તેનું ગૌણ કંપની સાથે સંયોજન કરવું પડે, તે અંગે ટ્રિબ્યુનલને જાણ કરવી પડે કે તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે। મિત્રો, જવાબ આવે તેને કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે। ખાસ યાદ રાખજો, ડી જવાબ આવે। શું જવાબ આવે? ડી જવાબ। થોડુંક સમજી લેજો। કોઈ પણ કંપની છે, કંપની કેવી રીતે જન્મ લે છે? તો કે કાયદા દ્વારા જન્મ લે છે। એવી જ રીતે કંપની જે છે તે કાયદા દ્વારા શું પામે છે? તો કે મૃત્યુ પામે છે।
બરાબર, કાયદા દ્વારા જન્મ લે છે અને કાયદા દ્વારા મૃત્યુ પામે છે. કોઈ કંપનીને જો કંપનીનું તમારે વિસર્જન કરવું એટલે કંપનીનો અંત લાવવો. શું લાવવો છે? કંપનીનો અંત. તો અંત કઈ રીતે આવે? તો કે કાયદા દ્વારા જ આવે. તો કંપનીને કાયદા દ્વારા જે અંત લાવવા માટેની જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. બરાબર, ફડચામાં લઈ જવું એક આખો માર્ગ છે કંપનીનો અંત લાવવા માટેનો. ચાલો, કંપનીએ જન્મ લીધો, કાલ કંપની બંધ, એમ બંધ ન થાય. કાયદા દ્વારા આખી પ્રોસેસ કરવી પડે, એના દ્વારા કંપનીનો અંત આવે. તો એટલા માટે કહેવાય કંપનીને ફડચામાં લઈ જવાની જે પ્રક્રિયા છે એ જવાબ આવે. બરાબર, જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે અને ફડચાની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ કંપનીનો અંત આવે. ઓકે, ચાલો, સામાન્ય અર્થમાં કંપનીની કઈ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય? પાછો એનો જવાબ છે, જવાબ આવડી જવો જોઈએ. વિલીનીકરણની પ્રક્રિયા, મિલકતોની વેચાણની પ્રક્રિયા, ફડચાની પ્રક્રિયા કે દેવા લેણાની ચૂકવણીની પ્રક્રિયા? હવે તો જવાબ આવડી જવો જોઈએ મિત્રો. શું જવાબ આવે? સી જવાબ આવે. ફડચાની પ્રક્રિયા પૂરી થાય પછી કંપનીનું વિસર્જન થયું ગણાય. બરાબર, ફડચાની પ્રક્રિયા. ક્લિયર? ચલો આગળ. કંપનીનું સ્વૈચ્છિક રીતે વિસર્જન કરવાની કેટલી રીતો રહેલી છે? જો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવું હોય તો 2 પ્રકારની પ્રક્રિયા રહેલી છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની. કોના દ્વારા હોય? 2 પ્રકાર, વાત સાચી, પણ કયું હોય? તો કે સભ્યો દ્વારા વિસર્જન, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, અને બીજું કેના દ્વારા હોય? તો કે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. બરાબર, કેના દ્વારા? તો કે સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા વિસર્જન. ખાસ યાદ રાખજો, કંપનીનું સ્વૈચ્છિક રીતે વિસર્જન કીધું છે ત્યારે. બાકી કંપનીનું વિસર્જનના મુખ્ય 2 પ્રકાર, એક ટ્રિબ્યુનલ દ્વારા અને બીજું સ્વૈચ્છિક વિસર્જન. કેના દ્વારા? એક ટ્રિબ્યુનલ દ્વારા અને બીજું સ્વૈચ્છિક વિસર્જન. એમાં સ્વૈચ્છિક વિસર્જનના 2 પ્રકાર છે. કેના પ્રકાર છે? તો કે સ્વૈચ્છિક વિસર્જનના આ 2 પ્રકાર રહેલા છે. કયા? સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા વિસર્જન. ચલો નેક્સ્ટ. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં કંપનીના સભ્યો કોને જણાવ્યા સિવાય કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકે છે? સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકે છે. જો અહીંયા એવું કીધું છે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં કંપનીના સભ્યો કોને જણાવ્યા સિવાય કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જઈ શકે છે? સંચાલકોને, અદાલતને, લેણદારોને કે દેવાદારોને? શું જવાબ આવશે? તો કે લેણદારોને જણાવ્યા સિવાય. કોની વાત છે? સભ્યોએ લેણદારોને જણાવવું પડતું નથી અને સ્વૈચ્છિક રીતે વિસર્જન કરી શકે છે. બરાબર, ખાસ ઠરાવ પસાર કરીને. શું પસાર કરીને? ખાસ ઠરાવ પસાર કરીને. અને ખાસ ઠરાવ એટલે કેટલા ટકા બહુમતી જોઈ? 75%. સામાન્ય ઠરાવ હોય તો 51%, ખાસ ઠરાવ હોય તો 75% બહુમતીની જરૂર પડે. ઓકે, આગલો પ્રશ્ન છે, કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવા માટેની સભ્યો દ્વારા દરખાસ્ત રજૂ થાય ત્યારે સંચાલકોએ સામાન્ય સભામાં શું તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે? જો અહીંયા કેની વાત છે? સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવા માટેનું હોય. અને કોના દ્વારા છે? તો કે સભ્યો દ્વારા. કેના દ્વારા? સભ્યો દ્વારા. દરખાસ્ત રજૂ થાય ત્યારે સંચાલકોએ સામાન્ય સભામાં શું તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે? સ્વૈચ્છિક જાહેરનામું, સોગંદનામું, સદ્ધરતાનું જાહેરનામું કે કબૂલાતનામું? યાદ રાખજો, જો અદાલતો દ્વારા વિસર્જન હોય ત્યારે તો કંપની દેવું ચૂકવવામાં અસમર્થ હોય. બરાબર, એટલે અદાલત દ્વારા વિસર્જન હોય ત્યારે દેવું ચૂકવવામાં અસમર્થ હોવાથી સદ્ધરતાનું જાહેરનામું તૈયાર ન કરવું પડે. પણ જ્યારે સ્વૈચ્છિક વિસર્જનની અંદર સભ્યો દ્વારા જ્યારે દરખાસ્ત હોય, કેના દ્વારા? સભ્યો દ્વારા, ત્યારે સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું પડે. મિત્રો, શું તૈયાર કરવું પડે? સદ્ધરતાનું જાહેરનામું. એનો મતલબ કે કંપની દેવું ચૂકવવા સમર્થ હોય, સદ્ધર હોય, એટલે કે કંપનીને દેવું એટલું બધું વધી નથી ગયું કે કંપનીનો અંત લાવવો પડે. તેમ છતાં પણ કંપની સદ્ધર હોવા છતાં પણ સભ્યો દ્વારા કંપનીનું વિસર્જન કરી શકાય છે. પણ એના માટે સભ્યોએ પહેલાં શું તૈયાર કરવું પડે? સદ્ધરતાનું જાહેરનામું. બરાબર, અને સદ્ધરતાનું જાહેરનામું એટલે કે હા, અમારી કંપની દેવું ચૂકવવા માટે સક્ષમ છે એવું સોગંદનામા, સોના સ્ટેમ્પ પર ઉપર લખાણ લખવું પડે. અને એ સંચાલકો એવું સોગંદ ખાઈને કહે છે કે હા, અમારી કંપની છે એ દેવું ચૂકવવામાં સમર્થ છે. એટલે સદ્ધરતાનું જાહેરનામું કોના નામે તૈયાર થાય? તો સંચાલકોના નામે. યાદ રાખજો, સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કોણ કરે? સંચાલકો.
અને સદ્ધરતાનું જાહેરનામું એટલે કે કંપની દેવું ચૂકવવામાં સમર્થ છે, સદ્ધર છે, બરાબર. એવું સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું પડે મિત્રો. ઓકે, ચલો. કંપની ફડચામાં હોય ત્યારે કંપનીની મિલકતોનું વેચાણ કોણ કરે છે? જ્યારે કંપની ફડચામાં હોય ત્યારે કંપનીની મિલકતોનું વેચાણ માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. એ વ્યક્તિ કોણ હોય છે મિત્રો? આમાં જવાબ આવડી જવો જોઈએ. સભ્યો, લેણદારો, સંચાલકો કે લિક્વિડેટર? શું જવાબ આવે? લિક્વિડેટર. ખાસ યાદ રાખજો, જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે, સ્વૈચ્છિક વિસર્જન હોય કે સભ્યો દ્વારા હોય કે લેણદારો દ્વારા વિસર્જન હોય, ત્યારે લિક્વિડેટરની નિમણૂક કરવી ફરજિયાત છે. આ લિક્વિડેટર જે છે તે જ કંપનીની તમામ પ્રકારની મિલકતોનું વેચાણ કરવાની એની કામગીરી સંભાળે છે, બરાબર. લિક્વિડેટરની નિમણૂક થાય એટલે બાકીના સંચાલકો, સેક્રેટરી, આ બધાની સત્તાનો અંત આવી જાય. ત્યાર પછી કોઈની સત્તા રહેતી નથી, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર પછી ઘરે. કોના હાથમાં બધી સત્તા આવી જાય? લિક્વિડેટર. એ તમામ પ્રકારની મિલકતનું ખરીદ વેચાણ એટલે કે વેચાણ કરવાનું, અને એ વેચાણ કરી અને કંપનીનું દેવું ભરપાઈ કરવાનું હોય. એટલે મિલકતનું વેચાણની કામગીરી લિક્વિડેટર દ્વારા થાય. ઓકે, ચાલો. કંપનીના સંચાલકો કોની સભામાં કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે છે? મિત્રો અહીંયા કોનું કીધું છે? કંપનીના સંચાલકો કોની સભામાં સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે? લેણદારોની સભામાં, સભ્યોની સામાન્ય સભામાં, સંચાલકોની સામાન્ય સભામાં કે ટ્રસ્ટીઓની સામાન્ય સભામાં? મિત્રો જવાબ આવે સભ્યોની. અને આવે તો કે સભ્યોની સામાન્ય સભાની અંદર કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે છે. ક્લિયર? ચાલો. કંપનીને ફડચામાં લઈ જવાના કેટલા મુખ્ય પ્રકારો રહેલા છે? જો અહીંયા કીધું છે ફડચામાં લઈ જવાના કેટલા મુખ્ય પ્રકારો રહેલા છે, તો મિત્રો કંપનીને ફડચામાં લઈ જવી હોય અથવા તો કંપનીનું શું કરવું છે? કંપનીનું વિસર્જન કરવું હોય તો વિસર્જન માટે મુખ્ય 2 પ્રકાર રહેલા છે. કેટલા પ્રકાર રહેલા છે? મુખ્ય 2. એક હોય છે અદાલત દ્વારા વિસર્જન. કેના દ્વારા? અદાલત દ્વારા વિસર્જન. અને બીજું કયું વિસર્જન હોય છે? તો કે સ્વૈચ્છિક વિસર્જન, બરાબર. ખાસ યાદ રાખજો, એક હોય છે અદાલત દ્વારા અને બીજું હોય છે સ્વૈચ્છિક. એટલે કંપનીને ફડચામાં લઈ જવાના મુખ્ય પ્રકારો પૂછે. મુખ્ય પ્રકારો કેટલા રહેલા છે? તો કે 2 રહેલા છે. જવાબ આવશે 2. કયું કયું રહેલું છે? તો કે એક અદાલત દ્વારા વિસર્જન અને બીજું સ્વૈચ્છિક વિસર્જન. આ સ્વૈચ્છિક વિસર્જનના પાછા 2 પેટા પ્રકાર પડે, જે તમને ખ્યાલ છે. એક હોય સભ્ય દ્વારા વિસર્જન. કેના દ્વારા? સભ્ય દ્વારા વિસર્જન. અને બીજું હોય છે લેણદારો દ્વારા વિસર્જન. કેના દ્વારા? લેણદારો દ્વારા. અને સભ્યો દ્વારા વિસર્જન કરવાનું હોય ત્યારે સદ્ધરતાનું જાહેરનામું તૈયાર કરવું પડે. સદ્ધરતાનું જાહેરનામું, બરાબર. ઓકે, એટલે કંપનીને ફડચામાં લઈ જવાના કેટલા મુખ્ય પ્રકારો રહેલા છે? 2. કયો કયો દ્વારા? તો કે અદાલત દ્વારા અને સ્વૈચ્છિક વિસર્જન. કંપનીને ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજી અદાલતમાં ક્યારે થાય? કંપની તેનું લેણું વસૂલ કરવામાં અસમર્થ હોય ત્યારે, કંપની તેનો ધંધાકીય વહીવટ કરવા અસમર્થ હોય ત્યારે, કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે, કંપની તેના માલનું વેચાણ કરવા અસમર્થ હોય ત્યારે. જો અહીંયા કીધું છે ફરજિયાત. કેવું? કંપનીને ફરજિયાત ફડચામાં લઈ જવાની વાત છે. ફરજિયાત એટલે અદાલત દ્વારા. કેના દ્વારા મિત્રો? અદાલત દ્વારા. ફરજિયાત વિસર્જન એટલે અદાલત દ્વારા વિસર્જન. ક્યારે કરવામાં આવે? તો કે કંપની પોતાનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે. હજી એકવાર યાદ રાખીજો, દેવું ચૂકવવા અસમર્થ ક્યાં આપેલું છે? કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ એટલે કે સી જવાબ આવે. શું? દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે. કંપની નફો ન કરતી હોય, કંપની અત્યારે કમજોર હોય, એટલે કે કંપનીને કોઈ પ્રકારની આવક થતી નથી પણ દેવું ચૂકવવા સમર્થ છે, ત્યાં સુધી અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન ન કરી શકાય. જ્યારે કંપની પોતાનું દેવું ચૂકવવા અસમર્થ બને ત્યારે જ કંપનીનું અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ઓકે, ચલો. કંપનીએ જિલ્લાના વર્તમાનપત્ર ઉપરાંત બીજા ક્યાં કંપનીને ફડચામાં લઈ જવા અંગેના ઠરાવની જાહેરાત કરવી પડે છે? ઓફિશિયલ ગેજેટમાં. કેમાં કરવી પડે છે મિત્રો? બી, ઓફિશિયલ ગેજેટમાં તદુપરાંત જાહેરાત કરવાની હોય છે. એટલે આ પ્રશ્નોમાં તમે ખાસ યાદ રાખી લેજો. કંપનીએ પોતાના જિલ્લાના વર્તમાનપત્રમાં
અને બીજે ક્યાં કંપનીને ફડચામાં લઈ જવા અંગેની ઠરાવની જાહેરાત ક્યાં ક્યાં થાય? આ બે પ્રશ્ન આવરી લીધા. એક આવી ગયું પોતાના જિલ્લાના વર્તમાનપત્રમાં, ક્યાં? જિલ્લાના વર્તમાનપત્રની અંદર. અને બીજું ક્યાં કરવામાં આવે? તો કે ઓફિશિયલ ગેજેટમાં. બરાબર, તમને એવું આપેલું હોય કે ઓફિશિયલ ગેજેટમાં ઉપરાંત ક્યાં કરવામાં આવે તો ખબર હોવી જોઈએ જિલ્લાના વર્તમાનપત્રની અંદર. જે તે જિલ્લા હોય એ જિલ્લાના વર્તમાનપત્રમાં, તો ઓફિશિયલ ગેજેટમાં. ક્લિયર? ચાલો, કયા પ્રકારના ઠરાવ દ્વારા કંપનીને ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજી અદાલતમાં કરી શકાય છે? કયા પ્રકારના ઠરાવ દ્વારા એવું કીધું છે? મિત્રો, કંપનીનું વિસર્જન કરવું એ કોઈ સામાન્ય નિર્ણય નથી. કંપનીનો અંત લાવવાની વાત છે. તો સામાન્ય સભા, ખાસ ઠરાવ, બોર્ડ દ્વારા કે સરકારી ઠરાવ? તો ખાસ ઠરાવ જ આવે ને. કયો ઠરાવ આવે? ખાસ ઠરાવ. કેટલા ટકા બહુમતીની જરૂર પડે? પાછું રિપીટ કરી દે, 75%. સામાન્ય ઠરાવની અંદર સામાન્ય સભાનો ઠરાવ હોય, સામાન્ય ઠરાવ હોય તો 51%. કેવો આવે? 51%. સામાન્ય ઠરાવ હોય તો 51%, ખાસ ઠરાવ હોય તો 75% જેટલી ખાસ બહુમતીની જરૂર પડે. ઓકે. કેટલા વર્ષ કરતાં વધુ સમય માટે ફડચાની પ્રક્રિયા ચાલુ રહે તો લિક્વિડેટરે દર વર્ષના અંતે સભ્યોની સામાન્ય સભા બોલાવવી પડે. મિત્રો, સભ્યોની સામાન્ય સભા બોલાવવી પડે. 1 વર્ષથી વધારે ચાલુ રહેતો. ક્યો? કેટલા વર્ષ કરતાં? તો કે 1 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે ચાલુ રહે. એટલે જવાબ આવે એ. જ્યારે કોઈ કંપનીનું વિસર્જન થતું હોય, લિક્વિડેટર મિલકતો વેચતા જાય છે, પણ 1 વર્ષ પૂરું થઈ જાય, હજી મિલકતોનું એનું વેચાણ થતું નથી, 1 વર્ષ કરતાં વધુ સમય લાગે તો પાછી સામાન્ય સભામાં શું? સામાન્ય સભાની અંદર પાછી સભા બોલાવવી પડે. અને અત્યાર સુધીમાં 1 વર્ષમાં કેટલી મિલકતોનું વેચાણ થયું, હજી કેટલો સમય લાગશે તે અંગેની ચર્ચા વિચારણા થાય. એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમય જાય એટલે પાછી સામાન્ય સભા બોલાવવી પડે. ખાસ યાદ રાખજો, 1 વર્ષ કરતાં વધુ સમય માટે. ફડચાની પ્રક્રિયાનો આખરી અહેવાલ અને હિસાબો લિક્વિડેટર કોને મોકલે છે? જો આ મેં પહેલાં જ સમજાવી દીધું, પહેલાં જ MCQની અંદર, કે ફડચાની પ્રક્રિયાનો આખરી અહેવાલ લિક્વિડેટર કોને મોકલે છે? લિક્વિડેટર કોને મોકલે? તો જવાબ આવે ઓફિશિયલ લિક્વિડેટરને. કોને મોકલે? ડી જવાબ આવે, ઓફિશિયલ લિક્વિડેટરને. આ ઓફિશિયલ લિક્વિડેટર છે એ કોને મોકલે છે? તો કે ટ્રિબ્યુનલને, અદાલતને. બરાબર, ટ્રિબ્યુનલને મોકલે અને ત્યારબાદ ટ્રિબ્યુનલ હુકમ કરે. એટલે અહીંયા પૂછ્યું છે આખરી અહેવાલ લિક્વિડેટર કોને મોકલે? તો કે ઓફિશિયલ લિક્વિડેટરને. ઓફિશિયલ લિક્વિડેટર કોને મોકલે છે? ઓફિશિયલ લિક્વિડેટર કોને મોકલે? તો જવાબ આવે ટ્રિબ્યુનલને. શું આવે? ટ્રિબ્યુનલને. ક્લિયર? અને આ ટ્રિબ્યુનલ શું કરે? હુકમ કરે. એ હુકમની તારીખથી કંપનીનો શું આવી જાય? અંત આવી જાય. એ હુકમની અંદર કીધું હોય કે આ તારીખથી કંપનીનો અંત, એ તારીખથી કંપનીનો અંત આવી જાય. ક્લિયર? ઓકે મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણે એસપીના એસપી વિભાગના 7 ચેપ્ટર હતા એના MCQ પણ શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ.